સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોમ્પ્લેક્સ નંબર ઉપર અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ કોમ્પ્લેક્સ નંબર શું છે તે જાણીએ. અત્યાર સુધી તમે x²+1 = 0નું જો સોલ્યુશન મેળવવું હોય તો આરની અંદર એનું સોલ્યુશન મળતું નથી. તો આ ટાઈપના ઇક્વેશન એટલે કે x²+1 = 0 ટાઈપના ઇક્વેશનનું જો સોલ્યુશન મેળવવું હોય તો આપણે કોમ્પ્લેક્સ નંબરની જરૂર પડે છે. તો કોમ્પ્લેક્સ નંબરમાં x²+1 જેવા ઇક્વેશન એટલે કે એક્સનું વેલ્યુ √-1 રૂટ આવશે. તો આ નંબરને કોમ્પ્લેક્સ નંબરમાં આઈથી આપણે બતાવીએ છીએ. દેટ મીન્સ i² = -1 અને ઇયોટાથી આપણે ઓળખીએ છીએ. તો સૌ પ્રથમ આપણે કોમ્પ્લેક્સ નંબરની ડેફિનેશન શું થાય તે જોઈએ. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે કોમ્પ્લેક્સ નંબરની ડેફિનેશન શું થાય. તો કોમ્પ્લેક્સ નંબર આર ડિફાઇન્ડ એઝ ઓર્ડર પેર z = xy ઓફ રિયલ નંબર x એન્ડ y. તો અહીંયા x અને y એ રિયલ નંબર છે એટલે કે કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ થશે. હવે જો તમે y બરાબર 0 લઈએ છીએ તો y બરાબર 0 લેવાથી આપણને ઓર્ડર પેર x0 મળશે. તો અહીંયા x0ને આપણે રિયલ નંબરથી દર્શાવીશું કારણ કે રિયલ લાઇન ઉપર બધા જ નંબરને આપણે x0થી દર્શાવીએ છીએ. તો ધીસ મીન્સ દેટ ધ રિયલ નંબર કેન બી થ્રો ઓફ એ સબસેટ ઓફ ધ કોમ્પ્લેક્સ નંબર. દેટ મીન્સ કે આર જે રિયલ નંબરનો સેટ આર જે છે એ કોમ્પ્લેક્સ નંબરનો સબસેટ બનશે. હવે તમે કોમ્પ્લેક્સ નંબરમાં જો x બરાબર 0 મૂકીએ તો શું થશે? તો કોમ્પ્લેક્સ નંબરનું ફોર્મ જે બનશે એ 0y ટાઈપનું બનશે. તો આ 0y ટાઈપના ફોર્મને આપણે પ્યોર ઇમેજનરી નંબરથી ઓળખીશું. તો હવે z = x + iy જો કોમ્પ્લેક્સ નંબરને દર્શાવીએ તો x એનો રિયલ નંબર થશે અને y એનો ઇમેજનરી નંબર થશે. હવે આપણે ઝેડને રિયલ ઝેડથી અને x = એનો રિયલ ઝેડ બનશે અને y = ઇમેજનરી ઝેડ બનશે. હવે આ નંબરને કાર્ટેશિયન એટલે કે ઓર્ડર પેર સાથે શું સંબંધ છે એ જોઈએ. તો તમે જોઈ શકો છો કે z = x + iy implies order pair xy between the complex number z and point xy in the Cartesian plane. Each complex number corresponding to exactly one point in the plane and conversely. That means if you take z = x + iy, then you get the order pair xy. And if you take order pair xy, then you get the complex number z = x + iy. Vice versa. So, the complex number and the order pair have a 1-1 correspondence. That means the order pair have a only one complex number. તો અહીંયા તમે જે પોઈન્ટથી આપણે બતાવીએ છીએ એને કાર્ટેશિયન પ્લેન અથવા તો કાર્ટેશિયન કોર્ડિનેટથી આપણે ઓળખીએ છીએ. નેક્સ્ટ તમે એક એક્ઝામ્પલ લઈને આપણે જોઈએ કે 3 + 4i પોઈન્ટને કાર્ટેશિયન પ્લેનમાં કેવી રીતે દર્શાવીએ છીએ. તો તમે જોઈ શકો છો કે 3 + 4i ધેટ મીન્સ એનો ઓર્ડર પેર બનશે 3, 4. તો 3 વેલ્યુ એક્સની થશે અને 4 વેલ્યુ જે થશે એ વાયની થશે. તો અહીંયા ગાડી 3, 4 જે ઓર્ડર પેરમાં આપણે બતાવીએ એ તમે જોઈ શકો છો. જે ટપકું છે તે ટપકા ઉપર તમે જોઈ શકો છો કે 3, 4 એ ઓર્ડર પેરમાં બતાવ્યું છે અને એ જ નંબરને આપણે કોમ્પ્લેક્સ નંબરથી ઓળખ્યો છે. તો 0 થી 3, 4i જે આ પોઈન્ટ થશે એટલે કે આ જે વેક્ટર થશે 3, 4 એને આપણે કોમ્પ્લેક્સ નંબરથી પણ ઓળખીશું અને એને ઓર્ડર પેર અથવા તો વેક્ટર 3
પણ ઓળખીશું. હવે આ જે પ્લેન છે એને આપણે આર્ગન ડાયાગ્રામથી ઓળખીશું, ઓર કોમ્પ્લેક્સ પ્લેનથી પણ ઓળખીશું, અથવા તો ઝેડ પ્લેનથી પણ ઓળખીશું. હવે કોઈ પણ ડાયાગ્રામને ડ્રો કરવા માટે આપણે બે એક્સિસની જરૂર પડી, એક એક્સ એક્સિસ અને બીજી વાય એક્સિસ. તો અહીંયા કોમ્પ્લેક્સ પ્લેનની અંદર એક્સ અક્ષને આપણે રિયલ અક્ષથી ઓળખીશું અને વાય એક્સને આપણે ઇમેજનરી એક્સિસથી ઓળખીશું. તો હવે આગળ બે કોમ્પ્લેક્સ નંબર તમને આપેલા હોય, Z1 અને Z2, તો એનું સમેશન અને કે ડિફરન્સ, ધેટ મીન્સ એનું એડિશન અને સબસ્ટ્રેક્શન કેવી રીતે કરીએ તે જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો બે કોમ્પ્લેક્સ નંબર આપેલા છે, એક Z1 અને બીજો Z2. તો Z1 અને Z2નું એડિશન જ્યારે કરવું હોય તો બે વેક્ટરનું જ્યારે એડિશન કરીએ છીએ ત્યારે આપણને પેરેલિયોગ્રામ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ મળે છે. અને એ બે વેક્ટરનું એડિશન એટલે કે સમાંતર બાજુના ડાયાગોનલ, ધેટ મીન્સ જે વિકર્ણ થાય એનું આપણને ત્યાં આગળ એનું એડિશન આપણને મળે છે. તો તમે જોઈ શકો છો કે બંનેનું એડિશન Z1 અને Z2નું એડિશન તમને Z1 પ્લસ Z2 અને બંનેનો ડિફરન્સ, ધેટ મીન્સ એનું સબસ્ટ્રેક્શન Z1 માઇનસ Z2 એ પેરેલિયોગ્રામનો બીજો ડાયાગોનલ ફોર્મ આપણને મળ્યું છે. તો અહીંયા આ કેવી રીતે શક્ય બન્યું? તો Z1ને પેરેલલ લાઇન તમે જે દોરેલી છે, Z1ને પેરેલલ લાઇન જે દોરેલી છે એ Z1 પ્લસ તમે જોઈ શકો છો ફિગરમાં કે Z1ને એક લાઇન પેરેલલ ડ્રો કરીશ, બીજી લાઇન તમે Z2ને પેરેલલ ડ્રો કરીશ, તો આ બંને લાઇનનાથી તમને પેરેલિયોગ્રામ મળે છે. હવે આના આ જ વસ્તુ ડાયાગોનલ આપણે એલ્જેબ્રિક રીતે જોઈએ તો એ કેવી રીતે બને છે? ધ સમ ઓફ Z1 પ્લસ Z2 એન્ડ ડિફરન્સ Z1 minus Z2 we have defined for if we take Z1 is equal to x1 y1 and Z2 is equal to x2 y2, then Z1 plus Z2 defined by the simple addition of the vector x1 y1 plus x2 y2. Here x1 and y2 are the real part of Z1 and Z2 and y1 and y2 are the imaginary part of Z1 and Z2. So we have to simple add both real part and imaginary part of Z1 and Z2. So you get x1 y1 plus x2 y2 is equal to x1 plus y2 and y1 plus y2. Similarly, you get the difference as subtraction of Z1 minus Z2 is equal to x1 minus x2 and y1 minus y2. So now we define the modulus or absolute value of the complex number Z. So what is the modulus and absolute value? It is nothing but it is the distance or length of norm Z. यानी कि the point we આપણે ફિગર ઉપર જોઈએ છે કે મોડ્યુલસ શું છે અને we draw the y axis and it is the x axis. Let us suppose that the point Z and we write it in the order pair x, y. So the vector is joined from origin. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ પોઈન્ટ જે છે એ તમારું Z ઇઝ ઇક્વલ ટુ એક્સ અને વાય. હવે આપણે 0થી Z આપણી જોડે બે પોઈન્ટ થયા, એક 0 0 અને બીજું એક્સ વાય. તો હવે આપણે આ બે પોઈન્ટની લેન્થ ફાઇન્ડ કરવી છે. તો જેમ રિયલ નંબરની અંદર લેન્થ ફાઇન્ડ કરીએ છીએ એવી જ રીતે અહીંયા આપણે લેન્થ ફાઇન્ડ કરીશું. તો એક્સ minus 0 square plus y minus 0 square under root. તો અહીંયા આપણને લેન્થ મળશે x square plus y square under root. તો આ જે લેન્થ મળી એ જ આપણો મોડ્યુલસ અથવા તો એને ડિસ્ટન્સ ફ્રોમ 0 થી Z પણ કહીશું
અથવા તો લેન્થ ઓફ વેક્ટર એમ પણ કહીશું, અથવા તો મોડ ઝેડ એબ્સોલ્યુટ ઝેડથી પણ આપણે ઓળખીશું. હવે તમે અહીંયા જોઈ શકો છો કે લેન્થ એન્ડ ડિસ્ટન્સ, તો ધ રિયલ નંબર નોર્મ ઝેડ ડિનોટ ધ લેન્થ ઓફ ધ વેક્ટર્સ representing z or the distance of the point xy from the origin, જે આપણે ફિગરમાં સમજાવ્યું. હવે અહીંયા આગળ આપણે 2 પોઈન્ટ લઈએ છીએ, ફિગરની અંદર 2 પોઈન્ટ લઈએ કે એને એક્સ અક્ષ અને વાય અક્ષ ડ્રો કરીએ. સપોઝ અહીંયા એક પોઈન્ટ Z1 છે, બીજો પોઈન્ટ આપણે અહીંયા Z2 લઈએ છીએ. તો આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું હોય તો એ માટે આપણે Z1ના કોર્ડિનેટ લઈએ. સપોઝ Z1 બરાબર x1 પ્લસ IY1, એને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ x1 y1. સિમિલરલી Z2 ઇઝ ઇક્વલ ટુ આપણે લઈએ છીએ x2 y2. હવે આપણે આ 2 પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ અથવા તો લેન્થ ફાઇન્ડ કરવી અથવા ડિફરન્સ, તો Z2 માઇનસ Z1, લેન્થ હંમેશા અથવા તો ડિસ્ટન્સ હંમેશા પોઝિટિવ હોય, તો મોડ Z2 માઇનસ Z1 ઇઝ ઇક્વલ ટુ x1 સ્ક્વેર માઇનસ x2 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર માઇનસ y2 સ્ક્વેર અંડર રૂટ. તો આ આપણે લેન્થ ફાઇન્ડ કરી. Z2 માઇનસ Z1 ઇઝ ઇક્વલ ટુ x1 સ્ક્વેર માઇનસ x2 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર માઇનસ y2 સ્ક્વેર. તો આમ કોઈપણ 2 પોઈન્ટ એટલે કે કોઈપણ 2 કોમ્પ્લેક્સ નંબર વચ્ચેને ડિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરવું હોય તો આપણે જેમ આરની અંદર ડિસ્ટન્સ ફાઇન્ડ કરીએ છીએ એ જ રીતે એનો ડિસ્ટન્સ ફાઇન્ડ આપણે થશે. તો અહીંયા હવે આપણે જોઈએ છે કે આરની અંદર 2 પોઈન્ટ માટે તમે લખો છો કે x1 લેસ દેન x2, પણ એવું કોમ્પ્લેક્સ નંબરમાં કહેવું બરાબર નથી. તો અહીંયા તમે જોયું કે નોર્મ z ડિનોટ ધ લેન્થ ઓફ ધ વેક્ટર representing z or the distance of the point xy from the origin. Even though z1 less than z2 is meaningless, we can nothing that z1 norm z1 less than z2 is a valid statement, meaning that z1 is a closer to the origin than z2. And next we also saw the norm z1 minus z2 is equal to under root x1 minus x2 square plus y1 minus y2 square is the distance between the point presenting z1 and z2. હવે આ વસ્તુ આપણે એક એક્ઝામ્પલ લઈને જોઈએ. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણે 2 પોઈન્ટ લીધેલા છે, એક -3 પ્લસ 2i એન્ડ સેકન્ડ પોઈન્ટ લીધેલું છે 1 પ્લસ 4i. તો -3 પ્લસ 2i અને 1 પ્લસ 4i આ બંનેમાંથી કયું પોઈન્ટ એ 0ની નજીકનું પોઈન્ટ છે? તો આપણે અહીંયા 0ની નજીકનું પોઈન્ટ પ્રૂવ કરવા માટે જોઈએ કેવી રીતે નજીકનું થાય. -3 પ્લસ 4i અને સેકન્ડ પોઈન્ટ છે 1 પ્લસ 4i. તો સપોઝ અહીંયા -3 4 પોઈન્ટ અહીંયા છે, -3 4 એન્ડ 1 4 પોઈન્ટ અહીંયા છે. તો હવે આપણે આ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવા માટે સિમ્પલ આ પોઈન્ટ તમારું થશે 0 0 અને અહીંયા જે પોઈન્ટ થશે -3 4. તો આ બંને વચ્ચેની લેન્થ ફાઇન્ડ કરવાની થાય. અને એ પણ આપણે જોયું કે મોડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ real part no square no and imaginary part, that is 4 square. So we get 3 square is equal to 9, 4 square is equal to 16. So we get 25. This is 1. Okay. This is 5. And similarly norm z is equal to 1 square plus
4 square. Therefore 1 plus 16 root 17, and here we have take minus 3 and 2. So we here 2, here 4, so it is root 13. Clearly root 70 is greater than root 13. Therefore minus 3 2 is closer than the point 1 4. So here we say that minus 3 2 is closer to 0 than the point 1 4. Now you can see on the second example what is the locus of the point satisfying z minus I mod is equal to 3. લોકસ ઓફ ધ પોઈન્ટ ફાઇન્ડ કરવા માટે આપણે ઝેડ અને આઈને એનું મોડ્યુલસ ફાઇન્ડ કરીએ એ પહેલાં ઝેડને આપણે એક્સ અને વાયમાં કન્વર્ટ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય. દેન ઝેડની જગ્યાએ તમે એક્સ પ્લસ આઈ વાય લખીશું તો આપણને ફોર્મ મળશે ઝેડ માઇનસ આઈ ઇઝ ઇક્વલ ટુ 3. Put z is equal to x plus iy minus I is equal to 3. Now separate the real part and imaginary part. So real part is x and imaginary part is y minus 1 is equal to 3. Now the definition of norm z, we have the square of real part and square of the imaginary part. We square on both sides, then we get here 9. We can see that this is the equation of the circle with radius 0 1. With center 0 1 and